નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમી સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાઈને ભક્તિનો માહોલ સર્જ્યો હતો। રામનવમી નિમિત્તે હાલોલ શહેરમાં મોડી સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર નગર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં રામ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શોભાયાત્રાનું પ્રસ્થાન હાલોલ ગોધરા રોડ પર આવેલી VM સ્કૂલ પરથી કરવામાં આવ્યું હતું। યાત્રાનો પ્રારંભ કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજના હાલોલના ધારાસભ્ય જયજતસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં હાલોલ ગોધરા રોડ પર આવેલા VM કોલેજથી શરૂ થઈ પાવાગઢ રોડ, કંજરી રોડ અને વડોદરા રોડ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। માર્ગ દરમિયાન વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રામાં હાલોલ તેમજ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ડીજેના તાલ પર ભક્તો નાચતા ગાતા આગળ વધતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર શહેરમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું। ગુજરાત સહિત દેશભરમાં પણ રામનવમીની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે, જેમાં અનેક શહેરોમાં શોભાયાત્રાઓ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સૌને મારા જય શ્રી રામ। આજે રામનવમીના આ પવિત્ર દિવસે આપણે વર્ષોથી જે રીતે રામનવમીના પવિત્ર દિવસે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ, એ જ પ્રમાણે આ વખતે પણ આયોજન કર્યું છે। પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય 1008 મહામંડલેશ્વર કંજરી રામજી મંદિરના ગાદીપતિ મારા ગુરુજી પરમ પૂજ્ય રામશરણદાસ બાપજીના માર્ગદર્શન હેઠળ, એમના આશીર્વાદથી આપણે વર્ષોથી જે પ્રમાણે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ, એ જ પ્રમાણે આ વખતે પણ શોભાયાત્રાનું આયોજન કર્યું છે। અને એમાં સમસ્ત હાલોલ ગામ હોય, હાલોલ તાલુકો હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, જાંબુઘોડા, ઘોઘંબા, આજુબાજુમાંથી મોટી સંખ્યામાં સૌ રામ ભક્તો એની અંદર ભાગ લે છે। આજે એ જ રીતે ખૂબ મોટી સંખ્યામાં સૌ આ શોભાયાત્રામાં ભાગ લેવાના છે, ત્યારે આ પવિત્ર દિવસે સૌને અનેક ઘણી શુભેચ્છાઓ પાઠવું છું। અને પરમ પૂજ્ય રામશરણદાસ બાપજીના આશીર્વાદથી જે આપણે વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ, એ પ્રમાણે જ્યારે આ વખતે પણ થયું છે, ત્યારે રામચંદ્રજી પ્રભુ એમના જે રીતે રામચંદ્રજી પ્રભુને બતાવેલા માર્ગ પર આપણે બધા જ આગળ વધીએ અને પ્રભુ રામચંદ્રજીના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ કે સૌ ભક્તોની મનોકામના રામચંદ્રજી પ્રભુ પૂર્ણ કરે। અયોધ્યામાં રામચંદ્રજી પ્રભુનું જે મંદિર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે બનાવ્યું છે, અને આજે ત્યાં પણ લાખોની સંખ્યામાં સૌ રામ ભક્તો ત્યાં દર્શને પધાર્યા છે। અને સમગ્ર દેશની અંદર રામનવમીનું ખૂબ મોટા પાયે આયોજન વર્ષોથી થાય છે। એ પ્રમાણે આ વખતે જેમ હાલોલમાં આયોજન થયું છે, એવું જ આયોજન સમગ્ર દેશની અંદર થયું છે। ત્યારે સૌ જે રામ ભક્તો આની અંદર ભાગ લેવાના છે, એમનો પણ હૃદયથી આભાર માનું છું કે પવિત્ર દિવસે આપ સૌ જ્યારે પધાર્યા છો અને આદરણીય ગુરુજી રામશરણદાસ બાપજીને આજે એમના આશીર્વાદથી જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે, ત્યારે આપણે બધા સાથે મળી અને કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સફળ કરીએ, એ જ અભ્યર્થના। સૌને મારા જય શ્રી રામ। श्री रामचंद्र भगवान की जय, श्री द्वारिकाधीश भगवान की जय, महाकाली मात की जय। रामं रामानुजं सीतां भरतं भरतानुजं, सुग्रीवं वायुसूनुं च प्रणवामि पुनः पुनः। आज श्री राम जन्मोत्सव, श्री रामनवमी के उपलक्ष्य में सभी देशवासियों को मेरे तरफ से जय सिया राम, जय श्री कृष्णा। और जो भगवान श्री राम जी का संदेश था, सर्वे भवन्ति सुखिना सर्वे सन्तु निरामया। भगवान श्री राम जी जब यहाँ राजा बने, राम राज्य बैठे त्रैलोका, हर्षित भये गए सब शोका। भगवान श्री राम जी रामो विग्रहवान धर्म, ये भारतवर्ष राम जी के नाम से ही जाना जाता है। और राम एक ऐसे हुए जो कि राजा के रूप में और भगवान के रूप में
समस्त प्रजा को एक सेतु बांध करके लंका गए, वैसे ही एक सनातन धर्म का सेतु बना करके हम सबको ज्ञान, वैराग्य, भक्ति और राजनैतिक कैसा होना चाहिए, राम जैसा राजा होना चाहिए। और हम सब रामनवमी के इस श्रृंखला में समस्त विश्व में रामनवमी मनाई जाती है। उसी उपलक्ष्य में हमारे हालोल में श्री राम उत्सव समिति के द्वारा हालोल तथा हालोल के आजू बाजू गांव से आए हुए समस्त राम भक्त खूब भव्य और दिव्य रूप से यहाँ श्री राम रथ राम उत्सव मना रहे हैं। उन सबको खूब खूब साधुवाद, खूब आशीर्वाद और भगवान राम जी की कृपा उनके परिवार और राष्ट्र को मिले और राष्ट्र खूब सुख, शांति और समृद्धि की ओर जावे। यही भगवान श्री राम जी से प्रार्थना अस्तु। जय श्री राम।